नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौपसावणम् ऐसो पंचनुकारो सौपावफणासनो मंगलानं च सौवेशि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्म सुमंगलम। प्रवचनનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પર્વના દિવસો, નવપતજીની આરાધનાના દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, કર્મચક્ર, સંસાર ચક્ર અને ભવચક્ર આ ત્રણેયને તોડવા માટેનું એક સામર્થ્ય ધરાવનારા સિદ્ધચક્રજી ભગવંત, એમની આરાધનાના સુંદર દિવસો ચાલી રહેલા છે। આરાધનામાં આગળ વધતા વધતા આજે ત્રીજો દિવસ આચાર્ય પદ સુધી આપણે પહોંચ્યા। અરિહંત અને સિદ્ધ એ આપણા માટે આરાધ્ય છે અને આદર્શ છે। આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત, જે આજથી ગુરુ તત્વની શરૂઆત થઈ, તો આ ગુરુ તત્વના ત્રણ વિસ્તાર છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ। આ ત્રણ તરીકે આપણા જીવનની અંદરમાં ગુરુ તરીકે સ્થાપિત થયેલા હોય। કોઈ આચાર્ય ગુરુ તરીકે હોય, કોઈ ઉપાધ્યાય પણ ગુરુ તરીકે હોય અને કોઈ સાધુ ભગવંત પણ ગુરુ તરીકે હોય। અને સાધુ ભગવંત હોય એટલે સાથે સાધ્વીજી ભગવંત પણ સમજી લેવાના। તો આ ત્રણ ગુરુનું સ્વરૂપ રહેલું છે। તો અરિહંત અને સિદ્ધ એ આરાધ્ય છે અને આદર્શ છે। આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ આધાર છે અને આલંબન છે। હવે છેલ્લા ચાર પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ આદેય છે અને આદરણીય છે। આ રીતે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં રહેલા પંચ પરમેષ્ઠી અને એ પછીના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર પ્રકારના જે ધર્મો, આ નવપદનું એક સુંદર મજાનું સ્વરૂપ રહેલું છે। એની ગોઠવણ, એનો વર્ણ, એની સ્થાપના એટલી બધી સાયન્ટિફિક રહેલી છે। આવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધના સરસ મજાની ચાલી રહેલી છે। દેશ દેશાવરમાંથી સમાચાર મળતા જાય। દૂર દૂરના દેશોની અંદરમાં પણ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, દુબઈ જેવા દેશોની અંદરમાં, આ બાજુ મુંબઈની અંદરમાં, અમદાવાદ, સુરત, તમે જેટલા પણ તમે ગામના નામ બોલો, દરેક જગ્યાની અંદરમાં એક જગ્યાએ તો ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આમીલની આરાધના થતી જ હશે। નાનકડા બાળકોથી લગાવી વયોવૃદ્ધ લોકો આ આરાધનાની અંદરમાં જોડાઈ ગયેલા છે। રોજના એક એક ફિગર આવે। મુલુંડ ઝવેર રોડ જૈન સંઘની અંદરમાં સ્વામી વાત્સલ્યની જેમ આમીલની જે લાઈન જોઈ, એક આંખમાંથી આંસુ સરી પડે કે વાહ, આ પણ એક સમય છે પરમાત્મા મહાવીરના શાસનનો કે ચલો સ્વામી વાત્સલ્યમાં લાઈન લાગી હોય તો વાત બરોબર છે। ક્યાં ગયા એ કહેનારા કે લોકો ખાલી જમવા માટે જ આવે છે, લોકો ખાલી સ્વામી વાત્સલ્યમાં જમવા માટે આવે છે, એ બધાને તમાચો મારે એવો એક પ્રકારનો આ પ્રસંગ જોવા માટે મળ્યો કે થાળી વાડકા લઈ તડકાની અંદરમાં મુંબઈ જેવા શહેરની અંદરમાં આમીલની લાઈન લગાવવા માટે ઉભા રહેવાનું અને 1400, 1500, 2000 આમીલ એક એક સંઘોની અંદરમાં થાય। શું આમીલ તરફનો મહિમા વધ્યો છે? કેટલા કર્મોની નિજલા આ ચૈત્ર માસની શાશ્વતી ઓરીના 9 દિવસ દરમિયાન કરતા હશે। આવી સુંદર મજાની આરાધના મળી છે। એ આરાધનાની વાતોમાં આપણે આગળ વધીએ। અરિહંત પદની આરાધના કરી, સિદ્ધ પદની આરાધનાની જાણી, સિદ્ધ પદનો મહિમાને જાણ્યો। આજે જાણવું છે આચાર્ય પદ। આચાર્ય પદ એ સંપત્તિ પદ છે, અરિહંત પદ એ નિષ્પત્તિ પદ। પછી બીજા નંબરની અંદરમાં જોયું સિદ્ધ પદ। અરિહંત પદ એ ઉત્પત્તિ પદ છે, સિદ્ધ પદ એ નિષ્પત્તિ પદ છે। હવે આજે ત્રીજા નંબરની અંદરમાં વિચારવું છે કે આચાર્ય પદ એ સંપત્તિનું પદ છે, આચાર્ય ભગવંત એ ઐશ્વર્યનું પદ છે। આ એક વિશિષ્ટ પદવી રહેલી છે આચાર્ય ભગવંતોની। એક શ્રવણ દીક્ષા જીવનનો સ્વીકાર કરે,
ગુરુ કૃપાથી પોતાની શક્તિનો વિકાસ કરે અને વિકાસ કરતા 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 એના હૃદયની અંદરમાં જે ભાવો વિકસિત થાય, એની યોગ્યતાને જાણે, એની પાસે પુણ્ય સમૃદ્ધિ હોય, પુરુષાર્થ સમૃદ્ધિ હોય અને વિશિષ્ટ પ્રકારનો શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી યોગ્યતા જ્યારે પરિપક્વ બને એટલે ગુરુ એને પદની ઉપર સ્થાપિત કરે છે. એટલા માટે આ પદ એ જૈન શાસનનું સંપત્તિ પદ રહેલું છે. મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ પૂજાની ઢાળની અંદરમાં લખ્યું છે કે અઠમીએ જીન સૂરજ કેવલ ચંદે જે જગદેવો. જે આચાર્ય બન્યા છે એની પણ કેટલી જવાબદારી, અથવા તો જે આચાર્ય બનવાના છે એના મસ્તક ઉપર પણ કેટલી મોટી જવાબદારી છે. ખાલી આ પદ લઈને બેસી નથી જવાનું. ખાલી આચાર્ય પદ લઈ અને પાછળ સુરીશ્વર અને આગળ ખાલી આચાર્ય લગાવીથી કામ નથી થવાનું. કેટલી મોટી જવાબદારી આ આચાર્યના એક માથા ઉપર રહેલી હોય છે, મસ્તક ઉપર રહેલી હોય છે. એ જે જાણે એ સમજે છે કે સૂર્ય જ્યારે આકાશની અંદરમાંથી આથમી ગયો હોય, અરિહંત પ્રભુ નામનો સૂર્ય જ્યારે જૈન શાસનના આકાશની અંદરમાં આથમી ગયો, હવે જીવો અંધારાની અંદરમાં ન અથડાય એટલા માટે ભુવન પદાર્થ પ્રકટન પટુજે આચારજ ચિરંજીવો. કેવા અદ્ભુત શબ્દો મૂક્યા છે. ભુવન પદાર્થ, જૈન શાસનના પદાર્થો, જૈન શાસનનો તત્વો, જૈન શાસનના સિદ્ધાંતો, એની પ્રકાંડ વાતો એ બધાને પ્રગટ કરવાની અંદરમાં જેમને હવે દીવાનું કામ કરવાનું છે. કારણ કે તીર્થંકરોની પાસે તો વિશિષ્ટ કક્ષાનું પુણ્ય હતું. આચાર્ય ભગવંતો પાસે એવું તીર્થંકર સમાન પુણ્ય ન હોય, પણ એક પુરુષાર્થ અને થોડા પુણ્યના જોરે એમને એટલી મોટી ભગીરથ જવાબદારી ઉપાડવાની છે કે સૂર્ય આથમી ગયા પછી સૂર્ય ન આવે ત્યાં સુધીની અંદરમાં આખી રાત લોકોને સાચવવાના, લોકોને બચાવવાના, લોકોને સુરક્ષિત રાખવાના એ જવાબદારી જો દીપકની રહેલી છે, તો આ જૈન શાસનના આચાર્ય નામના દીવાની પણ આટલી મોટી જવાબદારી રહેલી છે. જો બની ગયેલા આચાર્ય ભગવંતો આ બધી જવાબદારી સમજે તો આજે જૈન શાસનની અંદરમાં ઓર વધુ પ્રકાશ, ઓર વધુ રોનક આવી જાય. માત્ર પદવીની ખેંચતાણ, હું આચાર્ય બની જાઉં, મારી નામ પાછળ આચાર્યને સુરીશ્વર લાગી જાય અને એના માટેની અથડામણ અને ટકરામણ અને પછી અંદરની ખેંચતાણની અંદરમાંથી સમુદાય, પક્ષાપક્ષી, ગચ્છાગચ્છી આ બધું ખેંચતાણની અંદરમાં શાસનનું તત્વ જાણે કે જીવનમાંથી નીકળી જતું હોય છે. જૈનો અત્યારે અંતરિક્ષી તીર્થની અંદરમાં એમ લાગે કે જાણે કે જૈન શાસનને કોઈ દોરવણી વગર કોણ આગળ વધારે છે એ જ ખબર નથી પડતી. જેમને દોરવાના છે, જેમને આગળ વધારવાના છે એ જ વડીલ આચાર્ય ભગવંતો જ્યારે એકબીજા તરફ જ્યારે કાદવ ઉછાળતા હોય ત્યારે કોની પાસેથી અપેક્ષા રાખવાની? ભલે અમને કંઈક સાચો રસ્તો તો બતાવો. આપને કોઈ ગુરુ ભગવંતે આચાર્ય બનાવ્યા છે ખાલી આવી ખેંચતાણ માટે નહીં, પરસ્પરના એકબીજાની સામે કાદવ ઉછાળવા માટે નહીં. એક સાચો રસ્તો આપો. સમગ્ર જૈન સંઘ મીટ મારે છે. સમગ્ર જૈન સંઘ આશા રાખીને બેઠેલો છે કે આવા કટોકટીના સમયની અંદરમાં આવું સંપત્તિના પદ ઉપર બેઠેલા આચાર્ય ભગવંતોની જવાબદારી રહેલી છે. કેટલું મોટું આ પદ છે. આચાર્ય પદ એટલે સંપત્તિનું પદ છે, ઐશ્વર્યનું પદ છે. આચાર્ય ભગવંતો અનુપમ ભાવ ઐશ્વર્યથી યુક્ત રહેલા હોય, ગુણોના સમુદાયને ધારણ કરનારા હોય. આચાર્ય ભગવંતો ગુણી હોય અને પોતાના શિષ્યોના સમુદાયનું જ્યારે સ્વામિત્વ ધરાવતા હોય, એમની પાસે શિષ્યોની સંપત્તિ હોય, એમની પાસે પ્રવચનની સંપત્તિ હોય, એમની પાસે આચારની સંપત્તિ હોય, એમની પાસે સૂતની સંપત્તિ હોય. અરે આગળ લખ્યું છે એમની પાસે શરીરની પણ સંપત્તિ હોય. શરીરથી એવા ભવ્ય દેખાતા હોય કે જોનારો વ્યક્તિ આવીને એકવાર ઠરી જાય. એકવાર ઝઘડવા માટે પણ આવેલી વ્યક્તિ જરાય એમને જોઈ એમનો મોભો, એમનો પ્રકાશ, એમનું તેજ, એમનું શરીરનો જે આકાર, એમનું વિશિષ્ટ પ્રકારનું શરીરનું સૌસવ એ જોઈને વ્યક્તિ એક વખત તો ઠરી જાય અને દિલની અંદરમાં અહોભાવ વધારીને જાય. કેટલા પ્રકારની સંપત્તિ જોઈએ આચાર્ય ભગવંતો પાસે? તો કે 8 પ્રકારની જોઈએ. પહેલા નંબરમાં આચારોની સંપત્તિ, બીજા નંબરમાં સૂતની સંપત્તિ, ત્રીજા નંબરમાં શરીરની સંપત્તિ, ચોથા નંબરની અંદરમાં જોઈએ છે વચનની સંપત્તિ. એમની પાસે એક વચનની સંપત્તિ હોય, પ્રવચન ધારા એવી આપી શકતા હોય. એવી રીતે જૈન શાસનની વાતોને અદ્ભુત રીતે રજૂ કરી શકતા હોય કે સામેની વ્યક્તિને હૃદયની અંદરમાં એક ભાવ વધી જાય કે શું મારા પ્રભુના શાસનની વાતો રહેલી છે. જૂની વાતોને વર્તમાન સંદર્ભની અંદરમાં મૂલવી,
જૂના તત્વોને વર્તમાન સમયની સાથે જોડી અને લોકોની સામે જ્યારે રજૂ કરવાની અંદરમાં આવે એમની રજૂઆત ઉપર સભા મંત્રમુગ્ધ બની જાય. આ એક વચન સંપત્તિ કહેવાય છે. આચાર્યની પાસે સૌથી મોટી તો વચન સંપત્તિ જોઈએ. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા હતા. જ્યારે સૌ પ્રથમ શિબિર જૈન શાસનમાં સૌથી પહેલો શિબિરનો પ્રયોગ જે આચાર્ય ભગવંતે કર્યો, આ એક સંપત્તિનું પદ છે. તમે સંપત્તિના પદ ઉપર બેઠા પછી કેમ શાસનની સંપત્તિ વધતી જાય, જૈન શાસનનું ઐશ્વર્ય કેમ વધતું જાય, જૈન શાસન કેમ વધુમાં વધુ સમૃદ્ધ બનતું જાય, જૈન શાસનની અંદરમાં કેમ નવા લોકો જોડાતા જાય, નવા ધર્મિષ્ઠો વધતા જાય, નવા સાધુઓ વધતા જાય, નવા સાવક સાવિકાઓ જોડાતા જાય, નવા જન્મ લેનારા બાળકો જૈન શાસન ઉપર ઓર વધારે પ્રભાવિત બનતા જાય. આ બધી જ જવાબદારી આચાર્ય ભગવંતોના મસ્તક ઉપર રહેલી છે. નહીં કે એમના કારણે ખાલી પોતાનો ગચ્છ સમૃદ્ધ થાય, પોતાનો પક્ષ સમૃદ્ધ થાય. બસ મારા ઉપાશ્રય બનતા ગયા, મારું તીર્થ બનતું ગયું, મારા ભક્તો વધતા ગયા, બસ મારા સામૈયા વધતા ગયા, મારા ગુરુ પૂજન અને કામલીના ચડાવવા વધતા ગયા. જો આવા નાનકડા કુંડારાની અંદરમાં જો આચાર્ય પોતાની જાતને કેદ કરી લેશે તો આવા જૈન શાસનના આવતીકાલે મહત્વના ગંભીર પ્રશ્નો આવશે. ત્યારે કોણ માર્ગદર્શન આપશે, કોણ દિશા સૂચન બતાવશે, કોણ દોરવણી કરશે, કોણ હાથ પકડી એ કટોકટીમાંથી જૈન શાસનને બહાર નીકાળશે? બહુ મોટી જવાબદારી છે મસ્તક ઉપર આચાર્ય ભગવંતોની. ખાલી સુરીશ્વર અને આચાર્ય લગાવવાથી કામ નથી થઈ જતું. વચન સંપત્તિ એવી હોય કે એના દ્વારા બધી જ જૈન શાસનની ગરિમાને વધારતા જાય. પૂજ્યપાદ પન્યાસ પ્રવર યુગ પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ ભલે પદવી નથી લીધી, અને ઘણી વખત કહું પદવી લીધેલા હોય એ જ આચાર્ય નથી હોતા. ઘણી વખત શક્તિથી પણ કેટલેક સાધુઓ આચાર્ય સમાન હોઈ શકતા હોય છે. એમની પાસે જે વચન સંપત્તિ હતી મરદાને પણ બેઠા કરી આપે, મરેલી વ્યક્તિને પણ એક પાનો ચડાવી આપે. એવી પ્રવચનની ધારા ચાલે, એવી જે પ્રવચનની વાતો ચાલે, ભલભલાના હૃદયની અંદરમાં એક તીવ્રતમ ભાવ પેદા થઈ જાય. શાસનની દાજ, શાસનની જે વાતો રજૂઆત કરવાની અંદરમાં જાય. પાઠ ઉપરથી ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ સૌ પ્રથમ શિબિર કરી અચલગઢની અંદરમાં. પહેલો આ પ્રયોગ, સૌથી પહેલો કોન્સેપ્ટ કે આ શિબિર દ્વારા યુવાનોને ખેંચવાના, યુવાનોને જૈન શાસનમાં લાવવાના અને એ લોકોને શાસનના સેવક, શાસનના ભક્તો અને બને તો શાસનની અંદરમાં સંયમી બનાવવાના. અને એ શિબિરના પ્રયોગ દ્વારા જે રીતે જૈન શાસનમાં એક ચેતના લહેર ઉઠી, એક ચેતના ફેલાઈ ગઈ, જે રીતે આ યુવા શિબિરનું એક ચલણ આગળ વધતું ચાલ્યું, ત્યારે લાગે કે 1000 વર્ષની જૈન શાસનની સંપત્તિ આવા આચાર્ય ભગવંતે વધારી આપી છે. મારા ગુરુદેવ છે માટે નથી કહેતો, મધ્યસ્થ ઇતિહાસકાર કોઈ પણ બનશે એને પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની આ શિબિરની નોંધ અવશ્ય લેવી પડશે. જૈન શાસનના પાછલા 1000 વર્ષની અંદરમાં જે થયેલા સકવર્તી કાર્યો, જે ઐતિહાસિક કાર્યો, એની અંદરમાં શિરમોર કાર્ય ગણાશે. જેમ વર્ષો પહેલા દેવળથી ગણી સમાક્ષમણે ભગવંતે પરમાત્મા મહાવીરના નિર્વાણના સમય ગયા પછી જે રીતે વિચાર્યું કે હવે સુત સંપદા વિચ્છેદ પામશે, ભણનારા સાધુઓ ઘટવા માંડ્યા. હવે દુષ્મ સમયના કારણે એમના મનની અંદરમાં યાદ શક્તિ ઘટવા માંડી છે. હવે જો શાસ્ત્રો લખવાની અંદરમાં નહીં આવે ત્યાં સુધી શાસ્ત્ર લખવા એ ગુનો ગણાતો હતો. તમે વિચારજો સંપત્તિ પદ કોને કહેવાય છે, કેવી રીતે આ સંપત્તિના પદ ઉપર બેઠેલા આચાર્ય ભગવંતોએ શાસનને સમૃદ્ધ બનાવતા ગયા, અવસરે અવસરે કેટલીક વિચારણાઓ કરીને. આ દેવળથી ગણી સમાક્ષમણે ભગવંત એ સમયના જબરજસ્ત આચાર્ય ભગવંત હતા. એ સમયની અંદરમાં હજારો વ્યક્તિઓની અંદરમાં એક નરબંકા અને સુરવીર આચાર્ય ભગવંત હતા. એમના મનની અંદરમાં વિચાર આવ્યો, આવનારો દુષ્મ સમય 21,000 વર્ષ સુધી પ્રભુનું શાસન ચલાવવાનું. કેવી રીતે આ શાસન ચાલશે, કોણ ચલાવશે આ શાસન, કેવી રીતે આ પરંપરા આગળ વધવાની? અગર આચાર્ય ભગવંતો જો વિચારણા નહીં કરે, એમને 500 આચાર્ય ભગવંતોને વલ્લભીપુરની અંદરમાં ભેગા કર્યા. વિચારો, આજે વર્તમાન સમયની અંદરમાં અંતરિક્ષી જેવા તીર્થના કટોકટીના પ્રશ્ન ઉપર 5-15 આચાર્ય ભગવંતોને પણ એક મત થતા જો વિચારણા કરવા માટે પણ ભેગા થવા ભારે પડતું હોય છે, તો કેવી રીતે આ 500 આચાર્ય ભગવંતોને વલ્લભીપુરની અંદરમાં ભેગા કર્યા? અને એકવાર ઇતિહાસ વાંચી લેજો, આંખમાંથી ચોધાર આંસુની ધારા પડી જશે. 12 વર્ષ સુધી 500 આચાર્ય ભગવંતો ત્યાં રહ્યા, સેંકડો સાધુ ભગવંતો સાથે રહ્યા.
રોજ આગમો લખાતા જાય, પુસ્તકારૂઢ થતા જાય. એમ કહેવાય છે કે કરોડો અને અબજો પાના લખાતા ગયા. એ વખતે જૈન સંઘે પણ શું વ્યવસ્થા કરી હશે. 500 આચાર્ય ભગવાન 12 વર્ષ સુધી એક જ જગ્યાએ સ્થાયી થઈ જાય માત્ર ને માત્ર સૂત્ર જ્ઞાનને બચાવવા માટે. આવો એક ભગીરથ યજ્ઞ જ્યારે દેવળથી ઘડી સમક્ષ મને મંડાવેલો આજે ઇતિહાસ યાદ કરાય છે. આવનારી સદીઓની અંદરમાં ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાનો આ ઇતિહાસ ગવાશે કે યુવાન સાધુઓની ફોજ પેદા થઈ આ શિબિરો દ્વારા. ધમધમતા કાર્યો કરવા માટે યુવાનોની ફોજ તૈયાર થઈ આ શિબિરો દ્વારા. મંદિરો અને ઉપાશ્રયોની અંદરમાં યુવાનોની અવરજવર શરૂ થઈ આ શિબિરો દ્વારા. જૈન શાસનના કોઈ પણ કાર્ય હોય, ચાહે શત્રુંજય તીર્થનું કાર્ય હોય, ચાહે સમિત શિખરની સુરક્ષા હોય, ચાહે અંતરિક્ષજી તીર્થની સુરક્ષા હોય, આ બધાના કાર્ય માટે યુવાનો જે દોટ લગાવતા થઈ ગયા વાયા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ જૈન શાસનની અંદરમાં શરૂ થયેલી ધાર્મિક શિક્ષણ સંસ્કાર શિબિરોના કારણે. આવા વર્ષે વર્ષે આચાર્ય ભગવંતો આવતા ગયા અને જૈન શાસનના કાર્યો કરતા ગયા. આ સંપત્તિનું પદ રહેલું છે. આચાર્ય ભગવાન નૈમિષારણ્યશ્વરજી મહારાજા શાસન સમ્રાટ કહેવાય. એમને આનંદજી કલ્યાણજી પેઢીની સ્થાપના કરી અને જૈન શાસનના બધા તીર્થોને બચાવી દીધા. આ સંપત્તિ પદનું કાર્ય છે. એવી રીતે તમે જોજો એ તે સમયના અલગ અલગ આચાર્ય ભગવંતો પૂજ્યપાદ ધર્મસુરીશ્વરજી મહારાજા મારા ગુરુદેવ ભુવન ભાનુસુરીમાં જે અમને સંસ્કાર આપ્યા છે કે જે પણ સમુદાયના જે પણ આચાર્ય ભગવંતો હોય એની વાતો લોકોને બતાવો કે કેવી સંપત્તિના પદ ઉપર વિરાજિત થયેલા આચાર્યોએ ભગવંતોએ જૈન શાસનના કાર્યો કરેલા છે. એ ધર્મસુરીશ્વરજી મહારાજાએ જે સમયની અંદરમાં લાખ રૂપિયાનું દાન આપવું એટલે કરોડ રૂપિયા બરાબર હતું અને એ સમયની અંદરમાં લાખો રૂપિયાનું દાન શાવકોને પ્રેરણા કરાવી અને અપાવડાવ્યું. અને આજે મુંબઈની અંદરમાં મોટા આલિશાન ઉપાશ્રય અને જિનાલયોની ધજા જો ફરકતી હોય તો આ પૂજ્યપાદ આચાર્ય શ્રી ધર્મસુરીશ્વરજી મહારાજાના પ્રતાપે આ વચન સંપત્તિ કહેવાય છે. જોઈ લો વર્તમાન સમયની અંદરમાં વચન સંપત્તિ દ્વારા કેવા શાસનના કાર્યો કરી બતાવેલા છે. અમારા પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા સૂત જ્ઞાનનો દરિયો, ગીતાર્થતાનું ગિરિશિખર, આગમના અવગાહન સેવી એટલા બધા આગમની અંદરમાં ઊંડા ઉતરી ગયેલા કે શાસનના આગમો એમના મુખ ઉપર, એમના જીભ ઉપર અને હોઠ ઉપર રમતા હતા. અને વચન સંપત્તિ દ્વારા કેવી સૂતજ્ઞાની સંપત્તિ પેદા કરીને ગયા. આવા તો આપણે કેટલાય આચાર્ય ભગવંતોને યાદ કરીએ. વર્તમાન સમયની અંદરમાં આપણી સમક્ષ મોજૂદ રહેલા છે. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા છેલ્લા 52 વર્ષોથી વચન સંપત્તિ દ્વારા શું જૈન શાસનની સેવા કરી રહેલા છે. 7 ક્ષેત્રોની અંદરમાં જ્યાં પણ સાધર્મિકો દેખાયા, જ્યાં પણ કોઈ પણ તકલીફ પડી, જ્યાં પણ સાધર્મિકો સીધાતા ગયા, યાદ રાખજો જિનાલયો, ઉપાશ્રયો, તીર્થોના ઉદ્ધાર આ બધું તો છે ને કદાચ માણસોને ઓળીને આંખે વર્ગે, પણ આ આચાર્ય ભગવંતે એવું કાર્ય ઉપાડેલું છે કે સાધર્મિક ભક્તિનું કાર્ય. હમણાં અમદાવાદથી વડોદરા સુધી જેટલા પણ વિહારોના ગામની અંદરમાં આવ્યા, જ્યાં પણ કોઈ પૂજારી તકલીફમાં દેખાયો, કોઈ પણ શાવક તકલીફમાં દેખાયો, કોઈ પણ વિહારના ગામડાની અંદરમાં સાધર્મિક શાવક સીધા તો દેખાયો, એને બીજાને ખબર ન પડે એવી રીતે લાખો રૂપિયા આચાર્ય ભગવાન આપતા જ ગયા. કારણ કે આ સંપત્તિનું પદ છે. વચન સંપત્તિ એમની પાસે છે. આચાર્ય ભગવાન એટલે જૈન શાસનની બેંક, આચાર્ય ભગવાન એટલે જૈન શાસનનો ખજાનો, આચાર્ય ભગવાન એટલે જૈન શાસનની વૃદ્ધિ સમૃદ્ધિનું એક ગિરિશિખર. જ્યારે પણ શાસનને જરૂરિયાત પડે લાખો કરોડો રૂપિયા એમની જબાનમાંથી આમ અવાજ નીકળે અને ભક્તો કાઢતા જાય. આ સંપત્તિના પદના કારણે તો આજે જિનાલયો, તીર્થો અને આલિશાન ઉપાશ્રયો, વિહારધામો આ બધા આજે જે ધમધમતા ચાલે છે ને એ આચાર્ય ભગવંતોની વચન સંપત્તિના કારણે. 8 પ્રકારની સંપત્તિથી યુક્ત આચાર્ય ભગવાન જોઈએ. 5મા નંબરમાં વાચના સંપત્તિ, લોકોને પ્રવચન આપી દેવું એ વચન સંપત્તિ છે. પણ સાથે રહેલા સમણ સમણી ભગવંતોને એમના હૃદયને સમજાવી એમના હૃદયની અંદરમાં ભાવધારા પેદા કરનારી વાચના પણ આપી શકે એ વાચના સંપત્તિ કહેવાય. 6ઠ્ઠા નંબરમાં આવે છે મતિ સંપદા. એવો બુદ્ધિ વૈભવ હોય, એવી બુદ્ધિ ફાડ થતી હોય કે થોડીક બાબતની અંદરમાં ઘણું સમજી અને પછી મતિના બુદ્ધિના પ્રયોગો દ્વારા અવનવા જૈન શાસનના કાર્યો કરતા જાય. 7મા નંબરની અંદરમાં આવે છે પ્રયોગ સંપદા.
એવા અવનવા પ્રયોગો કરે લોકોને જોડવા માટે, લોકોને આકર્ષિત કરવા માટે. વાત એની એ જ છે, જેમ પ્રવચન એનું એ જ હતું, પરંતુ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાએ એક નવો પ્રયોગ કર્યો શિબિરનો. તો યુવાનો ઉપાસની અંદરમાં ખેંચાતા ગયા. ખાલી પ્રવચન રાખો એટલે લોકોને શું થાય, એ તો બધા માટે જનરલ પ્રવચન છે, પણ સ્પેશિયલ એક શિબિરનું પ્રવચન રાખવાની અંદરમાં આવ્યું, એક અલગ વિષય નાખવાની અંદરમાં આવ્યો, એક અલગ બેનર લગાડવાની અંદરમાં આવ્યું, અને એનાથી યુવાનોને જે ખેંચવાના કામ થયા. આને કહેવાય છે પ્રયોગ સંપદા. અને 8મા નંબરની અંદરમાં આવે છે સંગ્રહ પરિજ્ઞા સંપદા. આચાર્ય ભગવાન પાસે એવા પ્રકારનો સંગ્રહ હોવો જોઈએ. કટોકટીની અંદરમાં શિષ્યોને, શાવકોને જે પણ જરૂરિયાત પડે બધી જ વસ્તુ એમને પહોંચાડી આપે. એવા ભક્ત શાવકો કહીને ગયા હોય કે સાહેબ ચિંતા નહીં કરતા, આપને ક્યારે અડધી રાતે કંઈ પણ જરૂરિયાત પડે, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, સાહેબ આપનો આ ભક્ત બેઠો છે, આપ જ્યાં અવાજ કરશો ત્યાં સંપત્તિ પહોંચાડી દેવાની અંદરમાં આવશે. આવી સંગ્રહ સંપદા પણ આચાર્ય ભગવંત પાસે હોય, કારણ કે આ જૈન શાસનનું સંપત્તિ પદ રહેલું છે. હવે આપણે એક એક પદના મહિમા માટે જે વિચારીએ છીએ ને, ચલો આપણે આચાર્ય ભગવંતની મહિમા તો આપણે જાણ્યું કે સંપત્તિ પદ છે. આ સંપત્તિ પદના કારણે જૈન શાસન આજે સમૃદ્ધિના શિખર ઉપર બેઠેલું છે. નાનો અમથો જૈન કોમ, નાની અમથી જૈન જ્ઞાતિ, કેટલા કદાચ આપણે 1 કરોડની અંદરમાં પણ આવી શકીએ એટલા આપણે છીએ આજે. એમાં પછી અડધા તો વિદેશની અંદરમાં રહેનારા, એમાંથી અડધા તો હજી જે હિન્દુસ્તાનમાં રહે છે, એમાંથી કેટલોક લોકો તો હજી દૂર રહેલા છે. એ લોકોના મનમાં હજી ધર્મ અને શાસનનો પ્રેમ જાગતો જ નથી. અને આટલા મુઠ્ઠીભર લોકોની વચની અંદરમાં રહી અને છતાં પણ તીર્થો, વિહારધામ, જીવદયા, પાંજરાપોર, વૈયાવચ, અનુકંપા, શિબિર, ચાતુર્માસ, પાલિતાણાના ઉદ્યાન વગેરે, હાડેચા નગરની જેવી પ્રતિષ્ઠાઓ, કરોડો રૂપિયાના ચડાવા. આમ લાગે કે શું જૈન શાસન પાસે સંપત્તિ રહેલી છે. કારણ કે સંપત્તિ છે, કારણ કે આચાર્ય ખુદ સંપત્તિનું પદ રહેલું છે. એટલા માટે આચાર્ય ભગવંતને જે 5 પીઠિકા કરવાની બતાવી, એમાં એક લક્ષ્મી પીઠિકા પણ બતાવી છે. કોઈ પૈસા માટે નહીં, પણ લક્ષ્મી પીઠિકા કરીને પુણ્યનો વૈભવ એવો વધારે કે જેનાથી શાસનના આવા મહત્વના કાર્યો એ કરાવી શકે. આવતીકાલે કોઈ પણ ગામ નગરમાં જાય, સાહેબ દેરાસર ઉપાશ્રય બનાવવો છે, સાહેબ અમારી કોઈ તાકાત નથી, કોઈ ચિંતા નહીં કરતા, તમારા માટે સુંદર મજાનું ધર્મ આરાધનાનું સ્થાન બની જશે. બસ તમને વ્યવસ્થા થઈ જશે અને પોતાના ભક્તોને ઈશારો કરી અને સરસ મજાની સંઘની અંદરમાં આરાધનાનું સ્થાન ઊભું કરી આપે. આ સંપત્તિનું પદ રહેલું છે. માનો હવે આપણે એક અભાવ તરીકે વિચારીએ, જેમ વિચાર્યું ને સૂર્ય ન હોત તો, માનો આ ધરતી ઉપર પવન જેવી ચીજ ન હોત તો, આ ધરતી ઉપર પાણી જેવી ચીજ ન હોત, બધું ભોજન વગેરે મળતું હોત, પાણી ન હોત તો શું કરવાના હતા. એવી રીતે તો એના અભાવથી ખબર પડે છે કે આ વસ્તુ કેટલી મહત્વની છે અને કેટલી કિંમતી રહેલી છે. એ અપેક્ષાએ આપણે વિચારીએ કે સપોઝ मान लो कभी होने वाला नहीं है, पंच परमेश्वरનું અસ્તિત્વ આ ધરતીની સાથે, સૂર્ય જ્યાં સુધી સૂર્ય છે, જ્યાં સુધી ચંદ્ર છે, જ્યાં સુધી આ ધરતી ઉપર નદીઓ છે, જ્યાં સુધી આ ધરતી ઉપર સાગર અને સમંદરો છે, જ્યાં સુધી આ ધરતી ઉપર માનવ સૃષ્ટિ છે, ત્યાં સુધી પંચ પરમેશ્વરી ભગવંતનું અસ્તિત્વ સદૈવ જોડવાનું છે, સદૈવ રહેવાનું છે. મહાવીર ક્ષેત્રમાં તો કાયમી છે, શાશ્વત આરાધનાઓ થતી રહેલી હોય છે. તો માનો આપણે કદાચ વિચારી લઈએ કે એક કલ્પના કરીને કે માનો આચાર્ય પદ છે જ નહીં. જેમ આપણે અરિહંત પદ જોયું, અરિહંત પદ ન હોત તો સમગ્ર જૈન શાસનની અંદરમાંથી બધી જ આરાધનાઓ નિરુત્પન્ન થઈ ગઈ હોત. સિદ્ધ પદ ન હોત તો બધી જ આરાધનાઓ નિરર્થક, નિષ્પ્રયોજન અને નિષ્ફળ સાબિત થાત. શેના માટે આરાધના કરવાની? જો આ બધું જ કરીને કર્મોનો ક્ષય થવાનો જ ન હોય તો પછી શેના માટે આરાધના કરવાની? આજે 3જા નંબરનું પદ છે, આચાર્ય પદ સંપત્તિનું પદ છે. માનો આ પદ નથી, આ પદ ગાયબ થઈ ગયું, આ પદનું અસ્તિત્વ વિલીન થઈ ગયું, તો શું થઈ શકે? તો કે આચાર્ય પદ ન હોત તો આ નવપદ, આ ધર્મ શાસન, આ જૈન શાસન, આ વિશ્વ નિરનું બંધ હોત. પહેલા નંબરમાં બતાવ્યું નિરુત્પન્ન, બીજા નંબરમાં બતાવ્યું નિષ્ફળ, નિષ્પ્રયોજન અને નિરર્થક, ત્રીજા નંબરમાં બતાવ્યું છે આચાર્ય પદ ન હોય
તો સમગ્ર જૈન શાસન અને નવપદ નિરનુબંધ હોત. અનુબંધ એટલે પરંપરા, એક સિલસિલા, જેને હિન્દીમાં કે ને સિલસિલા ચલતા હૈ, એક પછી જે ચાલે અને પરંપરા કહેવાય. એક વસ્તુ પૂરી થઈ, તરત બીજી આવી ગઈ, તરત ત્રીજી આવી ગઈ, ચોથી આવી ગઈ. આ જે લાઇનસર સિક્વન્સ જેને કહેવાય, આ જૈન શાસનની આખી સિક્વન્સ ખતમ થઈ જાય, સમગ્ર પરંપરા વિલુપ્ત થઈ જાય. આખો જે સિલસિલો જે ચાલ્યો આવે છે. અને એક વિચારજો, આ જૈન શાસનની અંદરમાં વ્યક્તિની મહત્તા નથી, પદની મહત્તા રહેલી છે. આ પદ ઉપર આવેલી વ્યક્તિ એ પદ ઉપર બેસે એટલે એને અમુક પરંપરા આગળ વધારવાની. હવે એ વ્યક્તિ ચાલી ગઈ છતાં પણ એનાથી કોઈ અટકશે નહીં. એમના પદ ઉપર આવેલી એ વ્યક્તિએ વળી પાછી એ પરંપરા આગળ વધારવાની છે. અને હું તમને કહું, આ પરંપરા આગળ વધારવાની છે એનો મતલબ એ થયો કે માનો મને જે મળ્યું છે એ મારે સાવક સાવિકાઓને પહોંચાડવાનું છે. મને ગુરુ ભગવાન પાસેથી જે મળ્યું છે, આ પ્રવચન શેના માટે આપવાના? આ જીન શાસનની વાતો રોજ સવારના પરમાં લોકો સુધી કેમ પહોંચાડવાની? મને મારા ગુરુ પાસેથી જે મળ્યું એ મારે લોકોને આપવાનું. લોકોને જે મળ્યું એ એનાથી આગળ પહોંચાડે, એ એનાથી આગળ પહોંચાડે. એને જે મળ્યું એ એનાથી આગળ પહોંચાડે, જેને ફોરવર્ડ કહી શકાય. એક વસ્તુ આપણને ગમી, આપણે શું કરીએ છીએ? બીજાને ફોરવર્ડ કરીએ છીએ. મને ગમી, ત્રીજાને ફોરવર્ડ કરશે, ચોથો પાંચમાને કરશે, પાંચમો છઠ્ઠાને કરશે. આ જૈન શાસન જે ફોરવર્ડ થતું ગયું, એની સિક્વન્સ જે આગળ વધતી ગઈ, એના જે પરંપરા આગળ વધતી ગઈ, એનો જે સિલસિલો આગળ વધતો ગયો, એમાં સૌથી મોટું મૂળભૂત કારણ છે આચાર્ય ભગવંતો. માટે આચાર્ય ભગવાન ન હોત તો જૈન શાસન નિરનુબંધ બની જાય. કોણ આ પરંપરા આગળ વધારે? આપણને નૌકાર મળ્યો છે કારણ કે મારા પિતાજીને નૌકાર આવડતો હતો. મારા પિતાજીને નૌકાર કેમ આવડ્યો? કારણ કે એમના પિતાજીને આવડતો હતો. એમના પિતાજીને નૌકાર કેમ આવડતો હતો? કારણ કે એમના પિતાજીને આવડતો હતો. તો પિતાજીને આવડતો નૌકાર મારા પિતાજીએ એમના પિતાને શીખવાડ્યો, એના પિતાએ એના દીકરાને શીખવાડ્યો, એના પિતાએ એના દીકરાને શીખવાડ્યો. અને આમ કરતા 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 આપણા સુધી કરોડો વર્ષોથી જે આ પરંપરા ચાલી આવે છે, આ સમૃદ્ધ પરંપરા રહેલી છે. યાદ રાખજો, ઘરની અંદરમાં જે પિતાજી અને માતાજી આજે જમીન કન નથી ખાતા, ઉકાળેલું પાણી પીવે છે, નવપદની અંદરમાં હોરી કરે છે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરે છે, રોજ પરમાત્માની પૂજા કરે છે, રોજ પ્રવચનનું શ્રવણ કરે છે. આ પરંપરા ઘરની અંદરમાં ચાલે છે કારણ કે પિતાજીએ એમના પિતાજીનું જોયું છે, માટે ઘરની અંદરમાં આરાધના કરે છે. વર્તમાન સમયમાં મોટી કટોકટી જૈન શાસનમાં એ સર્જાય છે કે હવે આ ફોરવર્ડ થવાનું કામ, આ સિલસિલો આગળ વધવાનું કામ, આ સિક્વન્સ આગળ વધવાનું કામ, આ પરંપરા આગળ વધવાની હવે અટકી ગઈ છે. લાગે છે કે બસ હવે એક પેઢી છે કે જે પૂજા કરે, એક લાસ્ટ પેઢી લાગે છે કે જે ઘરમાં ઉકાળેલું પાણી પીશે, લાસ્ટ પેઢી લાગે છે કે જે રાત્રિ ભોજન ઘરની અંદરમાં નહીં કરે. પછીની જે હવે પેઢી આવવાની છે એને કોઈ ધર્મ તત્વ ઉપર શ્રદ્ધા નથી, જેને કોઈ ધર્મ તત્વ જીવનમાં જરૂરી છે એવું લાગતું પણ નથી, જેને પૂજા કરવી એક કદાચ પથ્થરની પૂજા જેવી લાગે છે. આ બધું શેના માટે કરવાનું? પોતાનો ધર્મનો પોતે વિરોધ કરવાનો. મેકોલોનું ભણેલું આ શિક્ષણે આ હિન્દુસ્તાનની પરંપરાને તોડી નાખેલી છે. કેટલાય પર્વો અને તહેવારોની પરંપરા હવે વિલુપ્ત થવા માંડી. બહુ ચિંતકો ચિંતાની અંદરમાં છે. જૈન શાસનના મોટા ગંભીર સાધુ ભગવંતો આજે બહુ મોટા વિચારમાં પડી ગયેલા છે કે આ પરંપરા દીકરાઓને હવે કેમ શીખવાડવી. પર્વાદિના પદુષણ પર્વ આવે, પ્રતિક્રમણ કરવાના આપણી પરંપરા છે. નવપદની હોરી આવી તો આમિલ કરવા, આમિલ ન થઈ શકે તો ઘરની અંદરમાં લીલોતરી નહીં ખાવાની. હવે તો કંદમૂળ ખાનારા પણ છે. પર્વના દિવસોની અંદરમાં કોઈ નિરાશાજનક વાત નથી કરતો, નેગેટિવ વાત નથી કરતો, પણ આ પરંપરાને સાચવવી જરૂરી છે. ઘરની અંદરમાં એક દીકરો, નાનકડો દીકરો આમિલ કરવા તૈયાર છે, મમ્મી એને બાજુમાં બેસાડીને આમિલ કરાવવા તૈયાર છે, પરંતુ ઘરની અંદરમાં રહેલા એક પિતાજી જે આધુનિક વિચારસરણી વાળા છે એ કહી દેશે નહીં, આ ઉંમરે દીકરાને નહીં કરાવવાનું, થોડોક મોટો થવાનો. ભાઈ, એ ક્યારે પણ તમે કરાવશો ત્યારે એ નવો જ રહેવાનો છે. એને અત્યારથી ટેવાવા દો, ઘડાવા દો. આપણે એક પરંપરા છે, આ પરંપરાની અંદરમાં એને જોડાવા દો. જેમ સ્કૂલમાં મોકલવો પરંપરા છે, ટ્યુશનમાં મોકલવો પરંપરા છે, એને મોટો થાય એને લગ્ન કરવા જેમ તમારી સંસારની પરંપરા બનાવી દેવાની અંદરમાં આવી છે, એમ બાળકને અમુક ઉંમરે, નાની ઉંમરથી ધર્મની અંદરમાં જોડી દેવો આ એક પરંપરા રહેલી છે. આ પરંપરા કોણ શીખવાડે છે? આચાર્ય ભગવંતો. આ પરંપરાને જીવંત કોણ રાખે છે? આચાર્ય ભગવંતો. આ પરંપરાને જીવંત રાખવાની જવાબદારી કોના મસ્તક ઉપર છે? આચાર્ય ભગવંતોના મસ્તક ઉપર. માટે લખ્યું
કે જૈન શાસન આચાર્ય વગર નિરલનું બંધ થઈ ગયા. નિરલનું બંધ શાસ્ત્રીય શબ્દ છે, જેને આપણી ભાષામાં કહેવાય કે આગળનું ફોરવર્ડિંગ બંધ થઈ જાય, એક પછી એક આગળ વધારવાનું. એક છે ને સારો વિડીયો તમે મોબાઈલની અંદરમાં જોયો, તમને ગમ્યો, તમે બીજાને શેર કર્યો, એને ત્રીજાને ફોરવર્ડ કર્યું, એને ઓલાને મોકલતા ગયા. આમ કરતા 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 સમગ્ર વિશ્વની અંદરમાં એ વસ્તુ પહોંચી જાય. બસ આચાર્ય ભગવંતનું આ જ કામ છે, શાસનના શબ્દોને શેર કરવા, એને ફોરવર્ડ કરવું, એની સિક્વન્સને આગળ વધારવી, એની પરંપરાને આગળ લઈ જવી, એ વાતોને વારંવાર દોહરાવી અને એને એવી ભાષામાં, એવી નવી રીતથી, એને નવી રીતથી નવી જનરેશનને મોડિફાઈ અને વેરીફાઈ કરી અને એટલી સહેલાઈથી એને એટલું બધું હવે છે ને જૈન શાસનના તત્વોને મોડિફાઈ કરતા જો સાધુઓને નહીં આવડે તો આ વાતો લોકો જલ્દી સ્વીકારશે નહીં. અને એ આચાર્યની જવાબદારી છે કે જૈન શાસનના તત્વોને એટલા બધા વેરીફાઈ કરી આપે, એટલા બધા સહેલા બનાવીને, એટલા બધા મોડિફાઈ કરીને એને એક મોડર્ન સ્વરૂપ એવું આપે કે એ જ તત્વોને વર્તમાન સમયના અનુરૂપ, વર્તમાન સમયની સિક્વન્સને અનુરૂપ એને ગોઠવીને આપે, એટલે માણસ તરત જ ઇઝીલી સ્વીકારી લે. હવે આપણે કહીએ કે નૌપદની ઓરી કરવાની, કેમ કરવાની? બસ પુણ્ય મળે માટે. એમાં પુણ્યમાં રસ નથી. હવે એ લોકોને લોજિકલી સમજાવવું પડશે કે શિયાળો પૂરો થયો, ઉનાળો શરૂ થયો, તો શિયાળા અને ઉનાળાનો આ સંધિકાળની અંદરમાં આરોગ્ય માટે પણ આરાધના કરવી જરૂરી છે, જે આપણે વાત પહેલા આગલા દિવસે કરેલી હતી. તો આ બધી જ વાતોને નવી રીતે રજૂ કરવાની જવાબદારી આચાર્ય ભગવંતોની છે, કારણ કે એમના વગર શાસન નિરલનું બંધ બની શકે છે. પરંતુ વર્તમાન સમયની અંદરમાં સૌથી મોટી તકલીફ એ છે, ઘરની અંદરમાં મમ્મી પરંપરાને સાચવનારી છે તો પપ્પાની પરંપરા નથી ગમતી, અથવા તો ઘરની અંદરમાં રહેલા પિતાજી કે દાદાજીને પરંપરા ગમે છે તો મોડર્ન મમ્મીને આ પરંપરાઓ નથી ગમતી. એ કહી દેશે, મારા બાળકને નાની ઉંમરે પૌષધ નહીં કરાવવાનું, મારા બાળકને નાની ઉંમરે આમિલ નહીં કરાવવાના, મારા બાળકને પરાણે ઉપવાસ નહીં કરાવવાના. દોસ્ત, ઉપવાસ તો પરાણે જ કરાવવા પડશે, ધર્મ પરાણે જ કરાવવો પડશે, પાપ ઇઝીલી થઈ જવાનું છે. જ્યારે સંવત્સરીનો પર્વનો દિવસ હોય, નાનકડા 2-2 વર્ષના દીકરાઓ જ્યારે ઉપવાસ કરતા હોય, હવે દીકરો ઉપવાસ કરે, 28 વર્ષની કે 88 વર્ષની વ્યક્તિ પણ જો ઉપવાસ કર્યા પછી કરમાઈ જાય છે, આ તો 2 વર્ષનું નાજુક ફૂલ રહેલું છે. એ ઉપવાસ કરશે તો કરમાઈ જવાનું. અને પછી એ સમયમાં છે ને કરમાયેલા ફૂલને ઓલો બાળક ધીરે ધીરે કહેશે, મમ્મી પાણી કી પ્યાસ બહોત લગી હે, ગીવ મી વોટર, માં મને પાણી આપો ને. અને બાજુમાં સૂતેલા પિતાજી ભડકે, જો આ દીકરાને પાણી તરસ લાગી છે તો ઉપવાસ કરાવે છે. મમ્મી કહેશે, એ તો તરસ તો લાગશે ને, પણ બાળકને આવી રીતે ટેવાવા દો ને. જૈન કુલની અંદરમાં આવ્યો છે, આ કર્યું છે તો મનુષ્યના ભવની અંદરમાં આવ્યો છે, આ ભવની અંદરમાં કરવા દો તો એ આગળ કરશે. ક્યાંથી આ બધી વાતો લઈ આવી? પરાણે આમ નહીં કરાવવાનું. જો બાળકને ભૂખ લાગે છે તો પરાણે સ્કૂલ પણ નહીં મોકલવાનું, પરાણે ટ્યુશન ક્લાસીસ પણ નહીં મોકલવાનું, પરાણે એને બોર્ડિંગમાં પણ નહીં નાખવાનું, પરાણે એને ઘરમાંથી બહાર પણ નહીં જવા દેવાનું. પછી એ બાળકને ટીવી જોવાની ઈચ્છા છે, પરાણે ટીવી પણ બંધ નહીં કરાવવાનું. એ બાળકને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ છે તો એને પરાણે મોબાઈલની ગેમ રમાડવાની પણ બંધ નહીં કરાવવાની. બધે નિયમ લાગુ પડાવો પરાણાને. ખાલી ધર્મના ક્ષેત્રમાં કેમ નિયમ લાગુ પડે છે? ધર્મ પરાણે નહીં કરાવવાનું. તો ટીવી કેમ પરાણે બંધ કરાવો છો? મોબાઈલ રમતા દીકરાને કેમ પરાણે બંધ કરાવો છો? નીચે સોસાયટીમાં રમતા બાળકને કેમ પરાણે ખેંચીને ઉપર ઘરમાં લઈ આવો છો? ત્યાં પણ રમવા દો ને. બાળકને રડાવવાનો નહીં, બાળક ઉપર જોર જબરી નહીં કરવાની, બાળકને છે ને એની ઈચ્છા પ્રમાણે કરાવવાનું. તો રમવા દો બાળકને, એની રમવાની ઈચ્છા છે, રમવા દો મોબાઈલની અંદરમાં ગેમ, એની રમવાની ઈચ્છા છે. જોવા દો એને ટીવી, એને ટીવી જોવાની ઈચ્છા છે. મારો આક્રોશ સમજજો, પરંપરા સાચવવાની જવાબદારી ખાલી એકલા સાધુની નથી, સાવક સાવિકાઓની પણ જવાબદારી એટલી રહેલી છે. આ પરંપરા નહીં સાચવો તો કોણ આ સિલસિલો આગળ વધારશે? લાખો કરોડો વર્ષોથી આ જૈન શાસન પરિવાર દીઠ પરિવાર આગળ વધતું ગયું, કારણ કે પરિવારોએ આ પરંપરા જાળવી, આ સાચવી. આપણા બાપ દાદાઓ હતા જે ઓરીઓ કરતા હતા, પર્યુષણ પર્વમાં પૌષધો કરતા હતા. એક સમયે 5 તિથિ પર્વ તિથિમાં દિવસે પૌષધ કરવા માટે સાવકો ઉપાસેમાં 25-30 આવી જતા હતા. આજે પર્વાદિરાત પર્યુષણ પર્વ સિવાય જાણે કે પૌષધ કરવાની પરંપરા વિલુપ્ત થવા માંડી. આ પરંપરાને જો ઉજાગર કરવામાં નહીં આવે તો નહીં ચાલી શકે. અને આ ઉજાગર કરવાનું કામ છે આચાર્ય ભગવંતોનું. માટે જ લખ્યું કે જૈન શાસન કે આ નવપદ કે આ ધર્મ શાસન આચાર્યો વગર નિરલનું બંધ હોત. એ પરંપરા આગળ જ ન વધી શકત. આ પરંપરા આગળ વધારવાની બહુ મોટી જવાબદારી છે. એમને ખાલી શિષ્યોની પરંપરા આગળ નથી વધારવાની, એમને ખાલી ભક્તોની પરંપરા આગળ નથી વધારવાની, ખાલી માત્ર પોતાના તીર્થોના
ટીપ ટકોરા જૈન સંઘમાં જઈને નથી કરવાના. ઘણી વખત તો હાથ જોડીને કહેવાનું મન થાય એવા આચાર્ય ભગવંતોને કે જે પોતાના તીર્થોના યોજના અને પ્રોજેક્ટો લઈને બેઠેલા છે કે સાહેબ તમે એના માટે જો ચાતુર્માસ કરશો તો પછી આ યુવાનોની પરંપરાને કોણ આગળ વધારશે? કોણ આ જૈન શાસનની સિક્વન્સને આગળ વધારશે? કોણ આ બધું ફોરવર્ડ અને શેરિંગ કરશે? આપણી જવાબદારી રહેલી છે. ભલે તમે તીર્થ બનાવ્યું કોઈ સારા ઉદ્દેશ માટે, પરંતુ એને લક્ષ્યમાં રાખીને ચાતુર્માસ નહીં કરો. ચાતુર્માસ કરો માત્ર ને માત્ર જૈન શાસનની યુવા પેઢીને, આવનારી પેઢી ઉપર આ બધો ભાર આવવાનો છે. પાઠશાલા, ભોજનશાલા, ધર્મશાલા, વૈયાવજ ખાતું, સાધુ સાધ્વીજી ભગવંતો, એમના વિહારોની સેવા, આ તીર્થોની સુરક્ષા, અંતરિક્ષજી, સમેત શિખર, ગિરનાર અને શત્રુંજય, આ બધા તીર્થોની ઉપર આવતીકાલે અન્ય રીતે ભેદી આક્રમણો આવવાના. કોણ બચાવશે આ બધાની અંદરમાં? જો આપણે નવા તીર્થો ઉભા કરવા જશું અને જૂના તીર્થોને સાચવી નહીં શકીએ તો આવનારી પેઢી કદાચ આપણને કહેશે કે શું થયું આ બધા મહાત્માઓ, ક્યાં ગયા એ સમણ સમણી ભગવંતો, કેમ એમને તીર્થોને ન બચાવી શક્યા? મોગલોના સમયની આ કટોકટીના સમયમાં જો તીર્થો સાચવી શક્યા છે આપણા પૂર્વ પુરુષો, તો અત્યાર તો એવી કોઈ કટોકટી નથી આવતી. કેમ આપણે તીર્થોને સાચવવામાં કાચા પડતા ગયા? કેમ આપણે તીર્થોને બચાવવાની અંદરમાં કઈ જગ્યાએ ઊણા ઉતરતા ગયા? કેમ આપણે ખેંચતાની અંદરમાં પડતા ગયા? મારી વાતનો ખાલી શબ્દ નહીં પકડતા, એની પાછળનો ભાવાર્થ પકડજો તો તમને લાગશે કે નહીં વર્તમાન સમયની અંદરમાં પરંપરા થોડી તૂટવાની અંદરમાં ગઈ છે. અને આ પરંપરા કેમ તૂટી છે? કારણ કે ભણેલા ગણેલા પિતાજી છે, ભણેલી ગણેલી માં છે, મોડર્ન મમ્મી અને મોડર્ન પિતાજી. હવે દીકરો પરાણે ઉપવાસ કરશે અને આંબીલ કરશે તો થોડું કરમાવાનું, તકલીફ તો થોડી પડવાની ને, કોઈને પણ પડવાની. આજે હું આંબીલ કરું તો તકલીફ થોડી મને પણ પડે છે, પણ એ સમજીને આગળ વધવાનું. પરંપરા તો જ, અને પરંપરા સાચવી એ કષ્ટદાયી જ બનશે, સમજી રાખજો. એ પરંપરા છે. ઘરની અંદરમાં જે પરંપરા સ્થાપિત થઈ ગઈ હોય, કેમ લોકો સાચવી લે છે? જેમ લગ્ન એક પરંપરા છે, એમ નવપદની હોરી આવી તો આપણા ઘરમાંથી બાલક બાલિકાઓ નવપદની હોરી કરે, એને પુષપ કરો, બેટા આટલું કરીશ હું તને આટલું આપીશ. પછી શું કહે છે ખબર છે? એમ લાલચ આપીને ધર્મ ન કરાવાય. વાહ, લાલચ આપીને ધર્મ ન કરાવાય. તો તમે આખા સંસારમાં લાલચથી તો આગળ વધો છો. બજારમાં કેમ જાઓ છો? પૈસા મળે માટે. તમે સેલમાં ખરીદી કરવા કેમ જાઓ છો? એક ઉપર એક ફ્રી મળે છે માટે. બાય વન ગેટ ફ્રી. એક ખરીદો ઉપર એક ફ્રી મળે છે. શું તમારી લાલચ નથી? બાળકને બાળકની લાલચ હોય, મોટાને મોટાની લાલચ હોય. અને હજી આગળ કહું, હું કે તમે જે ધર્મ કરીએ છીએ ને પુણ્યની પ્રાપ્તિની પણ એક પાછળ લાલચ રહેલી છે. હું આજે પ્રવચન આપું છું, શું તકલીફ મને નહીં પડતી હોય વહેલી સવારની અંદરમાં? પણ મને ખબર છે કે પુણ્ય આ પ્રવચન આપીશ તો મારા કારણે હજારો લાખો વ્યક્તિઓના હૃદયમાં શુભ ભાવ પેદા થશે, તો એનું પુણ્ય મને બંધાશે. આ પુણ્યની લાલચથી હું પ્રવચન આપું છું. તો પણ મને પરંપરા જાળવવાની છે, સાચવવાની છે. કોની લાલચ નથી મને એ તો બતાવો. પણ ઘરની અંદરમાં આ તોફાન છે. કા પિતાજી સમજે છે તો માં નથી સમજતી, કા મમ્મી સમજે છે તો મોડર્ન પપ્પા નથી સમજતા, માતા અને પિતા સમજે છે તો મોડર્ન ઘરની અંદરમાં રહેલા ગ્રાન્ડપ્પા અને દાદી, જેને દાદા અને દાદી કહી શકાય છે, એ માત માનવા તૈયાર નથી. આ પરંપરા જાળવવી હવે આપણી જવાબદારી છે. માટે લખ્યું કે જૈન શાસન, નવપદજી, આ ધર્મ શાસન આચાર્ય વગર નિરનું બંધ હોઈ શકે. અને આચાર્ય એટલે જે લોકોને કરાવી શકે, પારે પરાવે પંચાચાર, એ આચાર્ય છે. એક વખત આચાર્ય પદ તમારી પાસે નથી, પણ તમે લોકોને ધર્મ શાસનમાં જોડો છો તો તમે આચાર્ય એક અપેક્ષા એક કહી શકો છો. તમે આચાર્ય બની ગયા છો. તમે આખા પરિવારને ધર્મની અંદરમાં જોડ્યા, તમે તમારા પરિવારના આચાર્ય બન્યા. તમે વિથ ફેમિલી આમિલ કરવા માટે બેઠા, સાવિકા બેઠી હોય, સાવકજી બેઠા હોય, આ બાજુ બે અડકે પકડે દીકરા કે દીકરીઓ બેઠેલા હોય, અને આખો પરિવાર જયારે આમિલ કરતો હોય અને કોઈ પૂછે કે કેમ આમિલ કરો છો? બસ આ વખતે પપ્પાએ કહી દીધું ઘરમાં બધાએ આમિલ કરવાના. આખો પરિવાર જયારે 14નું પ્રતિક્રમણ કરતો હોય, આખો પરિવાર જયારે પર્વાધિરાજ પ્રદૂષણ પર્વની મન મૂકીને આરાધના કરતો હોય, આખો પરિવાર જયારે તીર્થની આરાધના કરવા જતો હોય, તો જેને આ બધું આયોજન કર્યું એ ઘરની અંદરમાં આચાર્ય બરાબર છે. અને આવા આચાર્યો ઘરમાં ઘટવા માંડ્યા, જે પરંપરાને સાચવતા હતા. જે અને જો આ રીતે નહીં સાચવો તો આવતીકાલે આ બધું નિરનું બંધ બની જવાનું. કોણ સાચવશે? કોણ આ બધી ધર્મ વ્યવસ્થાનો સાચવશે? એકલી અમારી સાધુઓની જવાબદારી નથી. અમને શાવક શાવિકાઓનો પણ સપોર્ટ પૂરો મળવો જોઈએ, પૂરેપૂરો મળવો જોઈએ. સાહેબ મારા દીકરાને તૈયાર કરો, હું દીક્ષા આપવા તૈયાર છું.
માનો આવતીકાલે માતા પિતા અમને કહીએ સાહેબ જો તમારી પાસે મોકલીએ છીએ ને, કેટલાય માતા પિતાઓ વિથ કન્ડિશન મોકલે અમારી પાસે, સાહેબ મોકલીએ છીએ સાહેબ પ્લીઝ દીક્ષાની વાત નહીં કરતા. હું એને કહું ભાઈ ડોક્ટરની પાસે જાઓ અને ડોક્ટરને કીધું સાહેબ જો બધી છે ને વાત કરો છો પણ તમે દવાની વાત નહીં કરતા. તમે સ્કૂલમાં મોકલો અને ટીચરને તમારે કહેવાનું જો સાહેબ ટીચર એને ભણવા માટે મોકલું છું પણ તમારે એની પાસે છે ને ભણવાની કોઈ પણ વાત નહીં કરવાની. તો ટીચર કે મારે શેની વાત કરવાની? ગેમની વાત કરું, મૂવીની વાત કરું, શેર બજારની વાત કરું, કાર્ટૂનની વાત કરું. ટીચર પાસે મોકલો છો તો ટીચર એને ભણવાની વાત પૂછવાના. ડોક્ટર પાસે મોકલો છો, ડોક્ટર એને શરીરની બાબત માટે પૂછવાના, દવા એને બતાવવાના. તો અમારી પાસે મોકલો છો તો અમારી પણ એક પરંપરા છે, અમારી જવાબદારી છે. મેં તમને કીધું ને ખાલી આચાર્ય પદ નહીં કરતા. આચાર્ય પદ એટલે ખાલી આચાર્ય પદ નથી કહેતો. આ પદ એટલે જે પણ વ્યક્તિ ધર્મ શાસનની વ્યવસ્થાને આગળ વધારે એ આચાર્ય છે. ચાહે એ શ્રમણ હોય કે ચાહે એ શ્રમણી હોય કે ચાહે પન્યાસ હોય કે ચાહે ઉપાધ્યાય હોય કે ચાહે આચાર્ય હોય કે ચાહે ગચ્છાધિપતિ ભગવંત હોય, કોઈ પણ હોય, ધર્મ શાસનની પરંપરા આગળ વધારે એ આચાર્ય. હવે મારી પાસે આવશે, શું બાળકને મારે ખાલી ગેમની વાત કરવાની, મારે ખાલી સ્કૂલની વાતો કરવાની? ના પાડી દીધી. મારે પહેલા એને ધર્મ શાસનની વાતો કરવાની છે, પરંપરા મારે બતાડવાની. જો બેટા આ છે ને આ પરંપરા આવી છે. એક વ્યક્તિ કહેશે હું છે ને તમારી દુકાનમાં એક મારા છોકરાને મોકલીશ પણ તમારી દુકાનની કોઈ પણ વસ્તુ નહીં બતાવતા. તો ભાઈ શેના માટે મોકલવાનો દુકાનની અંદરમાં? ખાલી વાતોચીતો માટે? એવો ફાલતુ સમય નથી અમારી પાસે. અમારી પાસે આવનારા દીકરા દીકરીને અમારે પરંપરા બતાડવી પડે. આ અમારી નૈતિક જવાબદારી છે. અને માનો આચાર્ય ભગવંતોએ આ જવાબદારી ન નિભાવી હોત તો મને તમને આજે નૌકાર પણ ન આવડતો હોત, મને તમને આજે જીવિકા સામાયિક લેતા પાડતા પણ ન આવડતું હોત, અને આજે આપણે જેટલો પણ ધર્મ કરીએ છીએ ધર્મ આજે જીવનમાં આપણે ન કરતા હોત. જો આ પરંપરા સાચવનારા જવાબદાર આચાર્યો મુનિ ભગવંતો ન થયા હોત તો. યાદ કરો કેવા આચાર્ય ભગવંતો થઈ ગયા. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજા. શું એક એક આચાર્ય ભગવંતોને તમે જુઓ. પાટણની અંદરમાં જે વાદ વિજેતા બન્યા આચાર્ય શ્રી દેવ સુરીશ્વરજી મહારાજા, જેમના કારણે દેવ ગુરુ પસાય શબ્દ પ્રખ્યાત બન્યો. આ આખો ઇતિહાસ તમે જાણો. આ બાજુ વિજયનગરની અંદરમાં વિજય ડંકા બજાવનારા આચાર્ય શ્રી સિંહ સુરીશ્વરજી મહારાજા. શું ભવ્ય ઇતિહાસ છે. આ બધી જ આચાર્ય ભગવંતોએ પરંપરા આગળ વધારી. માટે આચાર્ય પદ ન હોય તો જૈન શાસન નિરનુબંધ બની જાય, અનુબંધ ખતમ થઈ જાય. કોણ સિલસિલો આગળ વધારશે? એક પેઢી પછી ધર્મ જોવા જ નહીં મળે જો આ રીતે આપણે આગળ વધારીશું તો. એટલે હાથ જોડીને કહું છું મોડર્ન મમ્મીઓને અને મોડર્ન પપ્પાઓને અથવા તો મોડર્ન દાદા અને દાદીઓને, આ બધાને હાથ જોડીને કહું છું કે થોડીક પરંપરામાં તમારા બાળકોને જોડાવા દો. તકલીફ પડશે, એ થોડુંક મૂર્જાશે. એ સવારના ઉઠીને કહેશે મમ્મી ખાવાનું આપને, મમ્મી કહેશે બેટા જો આજે આચાર્ય પદ છે આપણે આરાધના કરવાની, થોડી તકલીફ પડશે બેટા, ચલ હું તને છે ને બાળકામ ફરવા લઈ જઈશ, હું તને આમ કરાવડાવીશ. આમ કરીને પણ બાળકને આરાધનાની અંદરમાં જોડવાનો. અને એ સમયમાં પપ્પા કે શું આવી લાલચો આપે છે, શું આવી ધર્મ કરાવે છે, આવો પરાણે ધર્મ કરાવે છે. ભાઈ પરાણે સંસાર જો આખો ચાલતો હોય તો પરાણે ધર્મ કેમ ન કરાવાય? તમે બાળકને પરાણે રમતો રોકો છો, તમે બાળકને પરાણે ગેમ રમતો રોકો છો, તમે બાળકને પરાણે ટીવી જોતા રોકો છો, તમે બાળકને પરાણે મિત્રના ઘરે જતો રોકો છો, તમે તમારી યુવાન કન્યાને પરાણે રાતના બહાર જતી રોકો છો. કેમ રોકો છો? તો પછી બધું કરવાનું ને, બે રોકટોક. નથી ચાલતું એ તો આ પણ ચલાવવું પડે, આ પણ પરાણે જ કરાવવું પડે. એ શરૂઆતમાં પરાણે કરશે, ધીરે 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 આ પરંપરાની અંદરમાં જોડાશે. તમને ખબર છે કાન વિંધવાની પરંપરા હતી, નાક વિંધવાની પરંપરા હતી. જન્મથી કોઈ નાક કે કાનમાં કાણું લઈને હોલ લઈને આવતા નથી, કાણું પાડવું પડે છે. એ જયારે પહેલી વાર કાણું પાડો ને ત્યારે ભયંકર પીડા થાય. તારે કહી દો એ આવી રીતે પરાણે નાક નહીં વિંધાવાનું. ભાઈ પહેલી વાર કરશો એટલે તકલીફ પડવાની. કાન વિંધવો અને નાક વિંધવા જેવું છે. આ ધર્મ આરાધનામાં પહેલી વાર જોડવા જેવું છે. પહેલી વાર ઉપાસેમાં પરાણે મોકલવો પડશે, પહેલી વાર પાઠશાલા પરાણે જ મોકલવો પડશે, પહેલી વાર પૂજા કરવા પરાણે જ મોકલવો પડશે. અને આ પરંપરા સાચવવાની જવાબદારી ઉપાસેમાં રહેલા જેટલા આચાર્ય ભગવંતોની છે એટલી જ ઘરની અંદરમાં રહેલા વડીલ જે આચાર્ય કહેવાય છે, ઘરના વડીલ ઘરના આચાર્ય, એની પણ એટલી જવાબદારી છે. હું મારી પાસે આવનારા બાળકને શીખવાડીને મોકલીશ તમારા ઘરની અંદરમાં. તમે જો એની હવા કાઢી નાખશો તો, તમે એને ઢીલો પાડી દેશો તો, તમે એને પુશઅપ જ નહીં કરો તો, તમે એને પ્રેરણા નહીં આપો તો, તમે એને સપોર્ટ જ નહીં કરો તો કેવી રીતે આ પરંપરા આગળ વધશે? ચલો બહુ લાંબી ચોડી વાત છે.
પણ ટૂંકની અંદરમાં આટલી વાત છે કે આચાર્ય પદ આપણને કહે છે કે પરંપરા ઘરમાં જીવંત કરો. 5 તિથિ રાત્રિ ભોજન નહીં કરવાનું, 5 તિથિ લીલોતરી નહીં ખાવાની, 5 તિથિ કંદમૂળ નહીં ખાવાનું. આવા પર્વના દિવસોની અંદરમાં ઘરની અંદરમાં ઓછામાં ઓછી વિરાધના કરવાની. આવા પર્વના દિવસોની અંદરમાં પતિકોણ કરવા જવાનું. આવા પર્વના દિવસોની અંદરમાં પ્રવચન શ્રવણ અવશ્ય કરવાનું. આવી પરંપરાઓ હવે ઘરમાં જીવંત બનાવવી પડશે, તો જ જૈન શાસન અનુબંધવાળું બનશે, શાનુબંધ બનશે. અને આચાર્ય પદ ન હોય તો કદાચ આ જૈન શાસન, નવપદ, ધર્મ શાસન આ બધું જ નિરનુબંધ બની જાય. કેટલીક પરંપરાઓ વિચ્છિન્ન બની જાય, વિલુપ્ત બની જાય, કાલના પ્રવાહની અંદરમાં ભૂસાઈ જાય, તણાઈ જાય અને ખેંચાઈ જાય. એ ન થાય એટલા માટે તો આ નવપદના પ્રવચનો અમે કરીએ છીએ. આ સાંભળનારા કેટલાક વ્યક્તિઓના દિલમાં તો કેટલીક વાત બેસશે. અને હું તમને ખાસ કહું, બીજું પ્રવચન ફોરવર્ડ કરો કે ન કરો, આ પ્રવચન આજે બધાને ખાસ ફોરવર્ડ કરજો. જે એવા તમારા મોડર્ન મિત્રો હોય, મોડર્ન વિચારસરણી ધરાવનારા હોય, આધુનિક વિચારસરણીની અંદરમાં જીવનારા હોય, પરાણે ધર્મ ન કરાવાય આવું જે માનનારા હોય એ બધાને આ પ્રવચન મોકલજો. તો તમે પણ એક પરંપરા આગળ વધારશો, તમે પણ એક અનુબંધની અંદરમાં જોડાશો, તમે પણ એક સિક્વન્સની અંદરમાં આવશો, તમે પણ એક ફોરવર્ડિંગ વ્યવસ્થા જે જૈન શાસનની છે તમે એની અંદરમાં જોડાશો. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આજે આચાર્ય પદ છે, આચાર્યના 36 ગુણ, 36 પ્રદક્ષિણા, 36 લોકસનો કાવસળ, ઓમ બ્રીમ નમો આયર્યાણમ એની 20 માલા ગણવાની, 20 સાથિયા કરવાના. અને એક એક આચાર્ય ભગવંતનો ઉપકાર માનજો કે અમે આજે જે પરંપરા અમને મળી છે, અમારા ઘરમાં થોડી ઘણી પરંપરા મળી છે, બસ એ પરંપરાને અમે જાળવીશું એવું અમે આપને પ્રોમિસ આપીએ છીએ. અને આપે જે આ પરંપરા અમારા સુધી પહોંચાડી એનો અમે આપનો આભાર માનીએ છીએ. ચલો એ અંગેની બીજી વિશેષ વાત અવસરે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.